નમસ્કાર, હું છું વૈદ્ય હિમા નાનાવટી, મુંબઈથી. આજની જે કોરોનાગ્રસ્ત પરિસ્થિતિ છે તેમાં આપણે આપણી રોગ પ્રતિકાર શક્તિ કેવી રીતે વધારવી અને આપણે કેવી રીતે એની સામે સંરક્ષણ મેળવવું એના માટે આયુર્વેદની અંદર 2 અકસીર ક્રિયાઓ બતાવેલી છે. એમાંની એક ક્રિયા છે આપણે સૂંઠ સૂંઘવાનું, એટલે આપણે જેને પ્રધમન કહીએ. આ જે પ્રક્રિયા છે તેમાં ચૂના વગરની સૂંઠ લેવાની છે અને તે કેવી રીતે કરશું તે આપણે જોશું. તો આંગળીના ટેરવા ઉપર આપણે ફક્ત 1 મગની દાળ જેટલી સૂંઠની ભૂક્કી લેવાની છે, આટલી, અને એને એક બાજુનો નાક બંધ કરી અને ઊંડેથી એક ઝાટકે ખેંચવાની છે. આવી જ રીતે બીજી બાજુ કરશું આપણે. ફરીથી એટલી જ મગની દાળ જેટલી સૂંઠ લેવાની. આ રીતે સૂંઠ સૂંઘવાથી નાકમાં બળતરા થવી, નાકમાંથી પાણી ગળવું, આંખમાંથી પાણી નીકળવું, ગળામાંથી કફ નીકળવો એ એકદમ સાધારણ છે. આ થયો એક પ્રયોગ. બીજી વસ્તુ આપણે શું કરવાનું છે? તો બીજી વસ્તુ છે કે આપણે 1 ગ્રામ જેટલી, એટલે કે 1/2 ટીસ્પૂન જેટલી સૂંઠની ભૂકી આટલી મોઢામાં મૂકવાની છે. આ સૂંઠને જીભ ઉપર મૂકવાની, પછી એ લાળ સાથે ભળે અને ધીરે 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 5 થી 10 મિનિટની અંદર આપણે ધીરે ધીરે ગળેથી ઉતારવાની છે. આ પ્રકારે મમળાવી અને ધીરે 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 એને ઉતારવાની છે. આ પ્રયોગ કરવાથી નાક, ગળું અને મોઢામાંથી જેટલો પણ સુકાયેલો કફ છે અથવા તો જૂનો કફ છે જે ચીટકેલો છે તે ધીરે 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 ઓગળી અને બધો બહાર નીકળી જશે. આ કરવાથી નાક અને મોઢા જે 2 વિષાણુઓના પ્રવેશ દ્વારો છે તે બંને ક્લિયર થઈ જાય છે. નાક, ગળું, મોઢું, કાન જેટલા પણ જગ્યા ઉપર કોઈ પણ કીટાણુ કે કોઈ પણ વિષાણુ ગયા પણ હશે તો એ જરા પણ એને ત્યાં ટકવા પણ નહીં દેશે, અને ગયા તો પણ એને ફેફસા સુધી પહોંચવા નહીં દેશે. આ પ્રયોગ જે છે તે ગર્ભિણી સ્ત્રીઓ અને નાના બાળકોએ નથી કરવાનો. તમે જાતે આ પ્રયોગ કરી જુઓ અને જો તમને ફાયદો થાય તો તમે બીજાને પણ કહો. નમસ્કાર.